નવરાત્રિ આઠમા નોરતાનું છે ખાસ મહત્વ. ભગવાન શ્રીરામે પણ વિજય માટે આ દિવસે કરી હતી પૂજા. જાણો મુહૂર્ત અને પૂજા કરવાની રીત. દુર્ગાષ્ટમી વિશે માર્કંડેય પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે આ તિથિએ દેવીની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે અને દરિદ્રતા ક્યારેય આવતી નથી. નવરાત્રિની અષ્ટમી પર દેવીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે, જે ત્રેતાયુગથી ચાલી આવે છે. નવરાત્રિની આઠમ એટલે એ દિવસ જ્યારે શ્રીરામે રાવણ પર વિજયની ઈચ્છા સાથે શક્તિની પૂજા કરી હતી. આ પછી દ્વાપર યુગમાં પણ શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને શરદૃતુની અષ્ટમી તિથિ એટલે કે દુર્ગાષ્ટમી પર દેવીની પૂજા કરવાની રીત જણાવી હતી. દેવી મહાપુરાણ અનુસાર અષ્ટમીના દિવસે દેવી પ્રગટ થયા હતા અને ભૈરવ પણ આ તિથિએ પ્રગટ થયા હતા. દુર્ગાષ્ટમી વિશે માર્કંડેય પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે આ તિથિએ દેવીની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે અને દરિદ્રતા ક્યારેય આવતી નથી. શત્રુઓ પર વિજય અને રોગ મુક્તિ માટે સંધિ પૂજાનો દિવસ. નવરાત્રિ દરમિયાન સંધિ પૂજાનું વિશેષ મહત્વ છે. સંધિ પૂજા તે સમયે કરવામાં આવે છે જ્યારે અષ્ટમી તિથિની સમાપ્તિનો છેલ્લો સમય હોય અને નવમી તિથિની શરૂઆતનો સમય હોય. અષ્ટમી તિથિની છેલ્લી 24 મિનિટ અને નવમીની પ્રથમ 24 મિનિટ એટલે કે કુલ 48 મિનિટ સમય સંધિ પૂજાનો સમય કહેવાય છે. આ સંધિનો સમય દેવી પૂજા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વખતે આ ખાસ સમય 13 ઓક્ટોબર, બુધવારે રાત્રે 10:56 થી 11:44 સુધીનો રહેશે. એવું માનવામાં આવે છે કે આ સંધિકાળમાં દેવી ચામુંડાએ પ્રગટ થઈને ચંડમુંડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ ખાસ સમયગાળામાં દેવીના ચામુંડા સ્વરૂપની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય અને રોગોથી મુક્તિ મળે છે. કન્યાઓની પૂજા ભોજન કરી મેળવો સમગ્ર નવરાત્રિનું ફળ. દેવી ભાગવત પુરાણ કહે છે કે અષ્ટમી તિથિ પર કન્યાઓની પૂજા કરીને તેમને ભોજન કરાવવાથી સમગ્ર નવરાત્રિની પૂજાનું ફળ મળે છે. આમ કરવાથી દેવી પ્રસન્ન થાય છે. રુદ્રમાલય તંત્રમાં કહેવાયું છે કે કન્યાની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. કન્યાઓની પૂજા કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને 10 મહાવિદ્યાઓ તેનાથી પ્રસન્ન થાય છે. બીજી 10 વર્ષની કન્યાઓએ અષ્ટમી તિથિ પર પૂજા કરવી જોઈએ. આ છોકરીઓની સાથે જ બાળકને ભૈરવ માનીને ભોજન કરાવવું જોઈએ. આ સ્વરૂપોમાં દેવીનું ધ્યાન ધરવાનું ખુદ વાસુદેવ કૃષ્ણએ કહ્યું છે. ભવિષ્ય પુરાણના ઉત્તર પર્વમાં શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ છે, જેમાં દુર્ગાષ્ટમીની પૂજાનો ઉલ્લેખ છે. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં હોય ત્યારે અશ્વિન માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ દેવીની મહાપૂજા કરવી જોઈએ. તે દિવસે કાલી, સર્વમંગલા, માયા, કાત્યાયની, દુર્ગા, ચામુંડા અને શંકરપ્રિયા જેવા અનેક નામોથી પૂજા કરવી જોઈએ અને આ સ્વરૂપોમાં દેવી દુર્ગાનું ધ્યાન કરવું જોઈએ. આ તિથિએ કરેલા કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે આ પૂજા સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં થાય છે અને કળિયુગમાં પણ થશે. અષ્ટમી નવમી પર દેવો, દાનવો, રાક્ષસો, ગંધર્વો, નાગ, યક્ષ, કિન્નરો અને મનુષ્યો માં દુર્ગાની પૂજા કરે છે. અષ્ટમી એ તિથિ છે જે વિજય અપાવે છે. જ્યોતિષમાં અષ્ટમી તિથિને શક્તિશાળી અને રોગ હત્યા કરનારી તિથિ કહેવામાં આવી છે. તેના દેવતા શિવજી છે. આ તિથિને જયા તિથિ પણ કહેવામાં આવે છે. નામ પ્રમાણે આ તિથિએ કરેલા કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય છે. આ તિથિએ કરવામાં આવેલ કાર્ય હંમેશા પૂર્ણ થાય છે. અષ્ટમી તિથિ પર વ્યક્તિએ એવા કાર્યો કરવા જોઈએ જેમાં વિજય પ્રાપ્ત કરવો હોય. મંગળવારે આવતી અષ્ટમી તિથિને શુભ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણનો જન્મ પણ અષ્ટમી તિથિએ થયો હતો. કેટલા વાગ્યે શરૂ થશે અષ્ટમી તિથિ? નવરાત્રિની અષ્ટમી તિથિ આજે એટલે કે ગુરુવારે 10 ઓક્ટોબરના રોજ બપોરે 12:31 વાગ્યે શરૂ થશે જે આવતીકાલે 11 ઓક્ટોબર બપોરે 12:06 સુધી રહેશે. આ સંજોગોમાં દુર્ગા અષ્ટમીનો તહેવાર 11 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. દુર્ગા અષ્ટમી પૂજા વિધિ. દુર્ગા અષ્ટમીના દિવસે માતાના 8મા સ્વરૂપ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. પૂજાના દિવસે સવારે વહેલા ઉઠી સ્વચ્છ વસ્ત્રો પહેરો. દેવીને ચંદન, રોલી, મૌલી, મોગરાના ફૂલ, કુમકુમ, અક્ષત વગેરે વસ્તુઓ અર્પણ કરો. માતાના મંત્રોનો જાપ કરો. આ દિવસે દેવી માતાને નારિયેળ અવશ્ય ચઢાવો. આ સિવાય દુર્ગા સપ્તશતી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો. અંતમાં માતાની આરતી કરો.
માતાને ગંગા જળથી સ્નાન કરાવો અને વિશેષ શૃંગાર કરો. જો કે નવરાત્રિ દરમિયાન માતાજીને દરરોજ ગંગા જળથી સ્નાન કરાવવાની અને તેમને શણગારવાની પરંપરા છે, પરંતુ અષ્ટમી તિથિ પર તેનું વિશેષ મહત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે માતા પાર્વતીએ ભગવાન શંકરને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી, ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને માતા પાર્વતીને ગંગામાં સ્નાન કરવાનું કહ્યું. જ્યારે દેવીએ ગંગામાં સ્નાન કર્યું, ત્યારે તેમનું એક શ્યામ સ્વરૂપ દેખાયું, જેનું નામ કૌશિકી હતું, જ્યારે અન્ય ગોરા રંગનું સ્વરૂપ મહાગૌરી કહેવાતું હતું. તેથી અષ્ટમીના દિવસે માતાજીને ગંગાજળમાં સ્નાન કરાવવાનું વિશેષ મહત્વ છે. આ સાથે માતાનો વિશેષ શૃંગાર કરવાનું ભૂલશો નહીં. માતાને આ વસ્તુઓ અર્પણ કરો. અષ્ટમીની પવિત્ર તિથિએ માતાજીને લગ્નની વસ્તુઓ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે પરિણીત સ્ત્રી આ દિવસે માતાના ચરણોમાં લગ્નના વાસણો અર્પણ કરે છે તેને અખંડ સૌભાગ્યની સાથે ઘરમાં સુખ શાંતિના વરદાન મળે છે. મા દુર્ગાના મંદિરમાં જઈને તમે આ વસ્તુઓ ભેટમાં આપી શકો છો. આ વસ્તુઓમાં લાલ બિંદી, કાજલ, સિંદૂર, બંગડીઓ, મહેંદી, લિપસ્ટિક, અંગૂઠાની વીંટી, પાયલ, કાંસકો, માથામાં નાંખવાનું રબર અને લાલ ચૂંદડી જેવી વસ્તુઓનો સમાવેશ થઈ શકે છે. યાદ રાખો, જ્યારે તમે માતાજીને આ વસ્તુઓ ભેટ આપવા જાઓ છો, ત્યારે તમારે સોળ શણગાર સાથે કરવું જોઈએ.